દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા છે। ખાસ કરીને ત્રિવેણી સંગમ, સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો છે। અંદાજે 40 પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા ગીર સોમનાથના પક્ષી પ્રેમીઓ પણ રોમાંચિત થઈ ઉઠ્યા છે। આ પક્ષીઓ જે શિયાળાની ઋતુ ગાળી અને મોટા જે તળાવો અથવા તો વેટલેન્ડો છે એની અંદર જે પાણીનું સ્તર ઊંચું હોય ત્યાં સુધી આ પક્ષીઓ છે માછલાઓ ખાવા માટે આવે છે અને ત્યાર પછી સ્તર ઓછું થતા જે શંખલાઓ અને શેવાળ અને અન્ય જે કીચડના જીવજંતુઓને ખાવા માટેના પક્ષીઓ છે એ માર્ચ સુધી રહેશે અને માર્ચ પછી એ પરત પોતાના વતન છે એ ફરી જાય છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ વરસ્યો। મને લાગે છે કે અત્યારથી જ પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે અને આ વર્ષે સૌથી વધારે પક્ષીઓ આ વિસ્તારમાં આવે એવું અમારું અનુમાન છે। ગયા વખતે અમારે જ્યારે પક્ષીઓની ગણતરી કરી ત્યારે 65 જેટલા પ્રકારના પક્ષીઓ આપણા વિસ્તારમાં જોવા મળ્યા છે અને અત્યારથી જ અત્યારે ક્રેન, પેલિકન આ બધાનું આગમન થઈ રહ્યું છે અને જે ખાસ કરીને જ્યારે પેલિકન આ બધા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે।